સુરત જિલ્લામાં સિંચાઈ વિભાગે પિયાવામાં દરની અંદર વધારો કરી દીધો છે। સિંચાઈ વિભાગે હેક્ટર દીઠ પિયતની અંદર 7.5%નો વધારો કર્યો છે, જે ખેડૂતો માટે હાલ તો માઠા સમાચાર કહી શકાય, કારણ કે પહેલા હેક્ટર દીઠ 535 રૂપિયા પિયાવો ભરવાનો થતો હતો, જે વધારીને હવે 575 રૂપિયા કરી દેવાયો છે। પહેલેથી જ ગુજરાતના ખેડૂતો વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે પિયાવાના દરમાં વધારો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, આખરે જે દરની અંદર વધારો કરાયો છે, આખરે કોઈ સ્પષ્ટ કારણ સામે આવી રહ્યું છે કે કયા કારણોસર આ પિયાવાના દરમાં વધારો કરાયો? જી, અત્યારે જે રીતે ઉકાઈ ડેમની અંદર પણ ખૂબ જ પાણી ઓછું છે અને ખેડૂતોને અત્યારે હજી સિંચાઈનું પાણી જે છે તે યોગ્ય પ્રમાણમાં નથી મળતું, છતાં પણ જે પ્રકારે નિર્ણય લેવાયો છે કે હેક્ટર દીઠ પિયાવના દરના 7.5%નો વધારો થયો છે, એટલે કે હેક્ટર દીઠ પહેલા જે 535 રૂપિયા જે પીવા માટે ભરવાનો થતો હતો તે હવે 775 રૂપિયા જેટલો ભરવાનો થાય છે। એટલે સ્વાભાવિક રીતે જ ખેડૂતોમાં ખૂબ રોષ છે અને આ બાબતે તેઓ જ્યારે અધિકારીઓને સંપર્ક કરી રહ્યા છે કે કયા કારણસર તેમણે આ ભાવ વધારો કર્યો છે, તેની કોઈ સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં નથી આવી રહી અને તેને લઈને હવે ખેડૂતો છે તે આગામી દિવસોમાં રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં જાય એ પ્રકારની રણનીતિ જે છે તે તૈયાર કરી રહ્યા છે। આભાર દેવેન। તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો હજુ કોઈ સ્પષ્ટ કારણ નથી જણાઈ રહ્યું, પરંતુ ચોક્કસપણે ખેડૂતો આ મામલે રજૂઆત કરશે અને કારણ પણ પૂછશે કે આખરે શા માટે આ દરમાં વધારો કરાયો।